આજે બનાવવા છે સિરકવાના સીંગુની કઢી, આને ડ્રમસ્ટિક પણ કહેવાય. અને પછી જો એના બે કટકા સમાન રીતે કટકા કરી લીધા છે બધા સીંગુના, અને પછી તેને આપણે બાફી લીધા ત્યાં સુધી ગ્રેવી તૈયાર કરી લીધી ટમેટાની. અને સાથે આપણે લસણ કૂટાડીને બકડીઓ ગરમ થવા મૂકી દીધું. અને પછી તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરશું. એમાં રાઈ, જીરું સાથે હિંગ રાખી અને તેને ગરમ કરીને લસણ કૂટાડેલો તેમાં ભેરવી દઈશું. અને પછી તેને પણ લાલ થાય ત્યાં સુધી રાખી અને તેમાં ટમેટા એડ કરી દઈશું ને સરખી રીતે થાય મીઠું સ્વાદ અનુસાર નાખી અને તેલ છૂટે ત્યાં સુધી હલાવી લઈશું. અને મસાલામાં હળદર, આપણી ચટણી અને સાથે આપણે તેમાં ધાણા જીરું નાખી અને તેલ છૂટે ત્યાં સુધી રાખવાનું. પછી તેના એડ કરશું આપણે ચણાનો લોટ અને પાણી ઉમેરવાનું છે ઘણું બધું, કારણ કે આમાં કઢી બનાવવાની છે. લોટ પાણી સોઈ જાય છે અને આવી રીતે થાય સીંગું ઉમેરી દેવાની છે. આપણે પરફેક્ટ રીતે કઢી તૈયાર થઈ જાય. સ્વાદમાં આપણે એમાં ઘી ઉમેરશું. આપણી કઢી રેડી થઈ ગઈ છે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.